तो हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। आज बनाने वाले चना मसाले का टेस्ट है जो आपको दिख रहा है इस तरह बनेगा। ठीक है, तो लेट्स स्टार्ट टू बिगिन। तो आज हम बनाने के लिए ये सारी आपको सामग्री ले रख के लेनी है। ठीक है, देख से ध्यान से देख लेना। तो मैंने एक डिश में रखा है डूंगरी, धाणा, मरचा बराबर, લસણ લીધું છે। હવે આમાં લીધા છે મેં બાફેલા ટમેટા। હવે મિક્સ કરવા માટે ગ્રેવી બનાવવા માટે આપણે નાખ્યા છે થોડાક લસણ, ડુંગળી એડ કરી છે મેં, તમે જોઈ શકો કટકા કરી મેં એડ કરી છે, નાખીશું। હવે આપણે મરચાં અને ધાણા आप જોઈ શકો છો બધું આ પ્રમાણે એડ કરી લેવાનું છે તમારે બરોબર। પહેલાં તો જોઈ શકો છો મેં ધીરે ધીરે એડ કરીશું। હવે આપણે મિક્સ કરીશું। તો हाँ, तो અમારે મિક્સ થઈ રહ્યું છે ને આમાં સારી રીતે મિક્સ કરવા માટે નાખેલા છે બાફેલા ટમેટા, જેથી ગ્રેવી આપણે સારી રીતે બની જાય। अब તમે જોઈ શકો છો મેં નાખી દીધા છે ટમેટા, 2 ટમેટા લીધા નાના નાના। આ મિક્સ થઈ ગયું છે આપણું ને બહાર થઈ ગયું ગ્રેવી બરાબર। હવે આપણે વઘાર માટે જોઈએ થોડુંક તેલ તપેલીમાં, તમે જોઈ શકો છો મેં 2 ભરી લીધું છે તેલ ને હવે આપણે મસાલો બનાવવા માટે લીધું છે મરચું, જે તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો। મીઠું નાખ્યું છે આપણે થોડુંક, હળદર નાખી છે થોડીક આપણી બરાબર। અને હવે પાણી નાખીને થોડુંક સારી રીતે વઘાર માટે બનાવી લીધું છે બરાબર। મરચાંને બધું નાખીને આમાં નાખ્યું છે રાઈ જીરું, તમે જોઈ શકો છો રાઈ જીરું નાખ્યું છે। હવે નાખ્યું છે તજનું લાકડું અને લવિંગ છે આપણું, તે આમાં એડ કરજો જેથી સ્વાદ આપણો શાકમાં સારો આવે, ટેસ્ટી ફૂડ બને। તમે આમાં હોય તમારી પાસે દહીં તો દહીં પણ નાખી શકો છો। આમાં નાખી છે હવે આપણે ગ્રેવી એડ કરી છે, સારી રીતે હલાવી લેવાની છે, સારી રીતે સડી જાય। તો મારા ગમે તો મારા વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલ બહુ ડાઉન છે એટલે ગાઈસ મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર છે। તો આપણે નાખ્યું છે આમાં બનાવેલો મરચાંનો પેસ્ટ, વઘાર માટેનું ટેસ્ટી બનાવ્યું મસાલો, તે ગ્રેવી એડ કરીને સારી રીતે સડાઈ દીધું છે। આ છે બાફેલા કાબુલી ચણા, જે મોટા મોટા આવે છે તે બરાબર છે, સારી રીતે બાફી લેવાના છે પછી એડ કરવાના છે તમારે। તો હવે આપણે બરાબર સડી ગયો છે આપણો વઘાર બરાબર થઈ ગયો છે। હવે આમાં એડ કરીશું આપણા ચણા બરાબર। તો હવે આપણે એડ કરીશું સારી રીતે અને હલાવશું જેથી સારી રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો અમે આ રીતના સારી રીતે મિક્સ કર્યું છે। અને આપણે જો કઢી પત્તા એટલે કે મીઠું લીંબુ હોય તો પણ નાખી શકો જેથી સ્વાદ સારો આવે છે। અને તમારી પાસે પનીર ટીકાનો મસાલો તો પણ એડ કરીશું જેથી સ્વાદમાં થોડુંક ટેસ્ટી લાગશે શાક। આમાં કઢી સળવા દઈશું તે માટે મેં રાખ્યું છે। આ સળીને તૈયાર છે, તમે જોઈ શકો છો કંઈક અલગ છે। મેં થોડોક વિડીયો કાપી નાખ્યો હતો એટલે માફ કરજો, મને હું વોઇસ ઓવર કરી આપજો। ગેસ મેં બંધ કરી દીધું છે ગાઈસ, તો હવે બની ગયું છે, તૈયાર થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી દીધો બરાબર। આ તમે જોઈ શકો ટેસ્ટી છે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવા નવા વિડીયો